હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું ગુલાબનું શરબત. એના માટે મેં 500 ગ્રામ ગુલાબ લીધેલા છે. તો હવે આને સારી રીતે આપણે પાખડિયું કટ કરી અને પાણીમાં લઈને ધોઈ નાખશું સારી રીતે. આ રીતે પાખડિયું આપણે છૂટી પાડી અને આમાં સારી રીતે ધોઈ નાખશું, એટલે આમાં કોઈ પણ જીવાત હોય, કચરો હોય તો સારી રીતે ધોવાઈ જાય. ગુલાબની પાખડી આપણે સારી રીતે ધોઈ અને લઈ લીધી છે બહાર. ગેસ પર મેં પાણી રાખેલું છે. પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં એડ કરી દઈશું ગુલાબ. ગુલાબ આપણે બધા એડ થઈ ગયા છે આમાં. હવે સારી રીતે આપણે 5 મિનિટ માટે ઢાંકીને સોફ્ટ થવા દેશું. આપણો કલર એ સરસ આવી ગયો છે, પાખડી એ સરસ થઈ ગઈ છે. હવે આપણે આ ખાંડ એડ કરી દઈશું આમાં. મેં 1.5 કિલો ખાંડ લીધેલી છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. સારી રીતે ચાસણી ન આવે ત્યાં સુધી ચલાવવું. જો સરસ કલર આવ્યો છે, એકદમ રેડ. થોડો આપણે ફૂડ કલર એડ કરી દઈશું, એટલે એકદમ પ્રોપર આપણે શરબત બનાવીએ તો લાગે સરસ. થોડો એડ કરીને 2 મિનિટ આપણે ચલાવી લઈએ. એક મેં લીંબુનો રસ કાઢેલો છે, એટલે ક્રિસ્ટલનો બને આમાં, એ પણ એડ કરું છું. હવે આપણે આને ગાળી લેશું શરબતને. એકદમ સારી રીતે બધું આમ ગાળી લેશું, તો બધું નીકળી જાય. આપણે આ પાંદડી વધે એ પણ આપણે ગુલકંદ તરીકે ઉપયોગ લઈ શકીએ. સરસ લાગે આમાં. ગુલાબની ચાસણી આપણી તૈયાર છે. હવે થોડું આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દઈશું. ઠરશે ને એટલે એકદમ ઘટ થઈ જશે સરસ. થોડી વાર આપણે ઠરવા દઈશું આને. તૈયાર છે આપણી ગુલાબ ફ્લેવરની સિરપ. આમાં મેં પાખડી પણ નાખી છે થોડી નાની નાની કરીને. જો એકદમ સરસ થઈ ગઈ છે, ઠરી ગઈ. તો સિરપ આપણું ઠરીને તૈયાર છે. મેં કાચની બોટલમાં ભરી દીધું છે. આ રીતે તમે પણ સ્ટોર કરી શકો છો. તો હવે આપણે 2 અલગ અલગ બનાવી લેશું, એક પાણીમાં અને એક દૂધમાં. તો થોડી સિરપ એડ કરું છું. તો પહેલાં આપણે દૂધમાં બનાવી લેશું. તો હું આમાં 2 ચમચા સિરપ લઈ લઉં છું. દૂધ એડ કરી દેશું. હવે આપણે આમાં બ્લેન્ડર મારી દેશું, એટલે એક રસ સરસ થશે બ્લેન્ડર મારવાથી દૂધનું શરબત. તો સારી રીતે આમાં બ્લેન્ડર મારી લીધું છે. તો હવે આપણે સર્વ કરી લેશું. તો પહેલાં બરફ એડ કરી દઈશ. થોડા તકમરિયા એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે પાણીમાં બનાવી લેશું. તો પહેલાં આપણે સિરપ એડ કરી દઈશું. બરફ એડ કરી દેશું. થોડું ઠંડુ પાણી એડ કરી દેશું.
થોડા તકમરી એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. જો મિત્રો તૈયાર છે આપણું શરબત. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને તમારા મિત્રોમાં શેર કરશો.